આ તને કહું એવું લાગે કાકા ફાંકા મારે, બાકી જે રસ્તાઓ છે ને ભારતમાં આપણને એ બાબતે નોલેજ એમ ટોપના પેટનું પેઢીઓથી અમે કરતા આવીએ. તો ઓલું નામ ના ઓલું ભારત દેશ બોઈતો તો ઓલી હોડીમાં બેસીને, શું નામ એનું? વાસ્કો દ ગામા. હા, વાસ્કો દ ગામા. મારા દાદાના ડ્રાઈવર હતા. આ તો એ વખતે સોશિયલ મીડિયા નહોતું ને એટલે બધું ક્રેડિટ લઈ ગયું. બાકી ખરેખર આ મારા દાદાએ ગોત્યું. આ તો ફેમિલી પ્રેશર નું બધું હતું એટલે ગલ્લો કરીને બેવું પડે. બાકી જો થોડો સપોર્ટ હોત ને તો સ્વર્ગ જવાને બે ચાર રસ્તા તમે ગોતી જ નાખ્યા હોત. શું કાકા એવું ફાંકા મારો છો? ફાંકા નથી મારતો, તું સાચું નહીં મને. એકવાર મેં ગૂગલ પે માં ગૂગલ મેપમાં ફોન કરી દીધો કે આ તમે જે દ્વારકાનો રસ્તો બતાવ્યો છે ને એ ખોટો છે, ત્યાં કઈ છે જ નહીં, ત્યાં વાડિયું છે. એ લોકો ભાઈ મને યુએસએ બોલાવ્યો હતો ઇનામ માટે, પણ એ વખતે મારો હોમ આવવાનો ઓર્ડર હતો એટલે ગયો નહીં. બાકી એકવાર મોદી કાકા રસ્તો ભૂલી ગયા હતા. એ કે કાકા મને કે દિશા મળતી નથી, કે ખબર નહીં પડતી હું કરું હું નહીં. મેં આને કઈ છે દિશા બતાવી હતી. એટલે રસ્તા ગોઠવણ તારા કાકા નોલેજ ટોપના પેટનું એમ. આટલું નહીં માનતું. આ તો શું નાસા વાસામાં આપણને ઇન્ટરેસ્ટ નથી. બાકી આ ચાંદ નું શું રસ્તો ગોઠવવામાં આટલી વાર લાગે? હમણાં મળી જાય.